વડોદરાના વોર્ડ નંબર 10 હેઠળ આવેલા ભાયલી વિસ્તારની આકાર રેસિડેન્સીના રહીશોમાં પાયાની સુવિધાઓના અભાવે ભારે રોષ જોવા મળ્યો. છેલ્લા ઘણા વર્ષોથી રોડ, ગટર અને અન્ય મૂળભૂત સુવિધાઓ ન મળતા આક્ષેપ સાથે સ્થાનિકોએ વોર્ડ નંબર 10ની કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો. જોકે સ્થાનિકો પહોંચે તે પહેલા જ અધિકારીઓ કચેરીમાંથી ગેરહાજર થઈ જતા વિરોધનો અનોખો અંદાજ જોવા મળ્યો. રહીશોએ અધિકારીઓની ખુરશીની ઉપર બેનર, પોસ્ટર ચોંટાડી આવેદનપત્ર મૂકી તાત્કાલિક કામગીરીની માંગ કરી. આ વિસ્તારમાં આવેલી આકાર રેસિડેન્સીના રહીશોએ આજે વોર્ડ નંબર 10ની કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી તેમના વિસ્તારમાં રોડ, ગટર, વરસાદી પાણીના નિકાલ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી. અનેક વખત રજૂઆતો તેમ છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. સ્થાનિકો મોટી સંખ્યામાં વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ અધિકારીઓ હાજર ન મળતા લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોના કહેવા મુજબ તેમના આગમનની જાણ થતાં જ અધિકારીઓ કચેરી છોડીને ચાલ્યા ગયા અને ત્યારબાદ વિરોધ સ્વરૂપે રહીશોએ અધિકારીઓની ખુરશી ઉપર બેનર અને પોસ્ટર ચોંટાડ્યા, આવેદનપત્ર પણ મૂક્યું. વિરોધ દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું કે ખરાબ રસ્તા, ગટરની સમસ્યા અને અન્ય મૂળભૂત સુવિધાઓના અભાવે રોજિંદુ જીવન મુશ્કેલ બન્યું છે. વરસાદી મોસમમાં હાલત વધુ વિકટ બની જાય છે. તેમ છતાં તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં રોડ, રસ્તા અને અન્ય પાયાની સુવિધાઓનું કામ શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રહીએ છીએ, અમારો રોડ બહુ જ ખરાબ છે. પાણીમાં તમે ચાલીને આવો, સ્કૂટર લઈને આવો, ચાલવાની કોઈ તાકાત જ નથી, ચાલતા જવાની. બધા લપસીને પડે છે. સ્કૂટર આંખમાં ફ્રેક્ચર આવેલું છે અમારા કોમ્પ્લેક્સમાં બધાને. ગટર નથી, બે સાઈડ તળાવ છે, તળાવની રેલિંગ નથી. બધી જગ્યાએ એવું કે તળાવમાં ડૂબે એટલે રેલિંગ લગાવી, અમારા સાઈડ રેલિંગ લગાવી નથી. અને ગટરનું પાણી બધું એ તળાવમાં જાય છે. અમને ગટર અને રોડ બેઉ જોઈએ છે. ડીમાર્ટનો રોડ પાસ નતો તો ડીમાર્ટનો રોડ રાતોરાત થઈ ગયો, તો અમારો રોડ કેમ નહીં થાય? અમે 10 વર્ષથી ટેક્સ ભરીએ છીએ. પાઇપલાઇન વાળા આવી ગયા, બરાબર, જીઓ વાળા આવે તો કેમ રોડ વાળા અને ગવર્મેન્ટ વાળા કેમ નહીં આવતા? પાઇપલાઇન વાળા ખોદીને બધું કમ્પ્લીટ કરીને જાય તો રોડ વાળાને શું તકલીફ પડે છે? ગટર વાળાને શું તકલીફ પડે છે? થવું જોઈએ ને. 10 વર્ષથી રહીએ છીએ અમે. વેરો અને તમે અમારો વેરો જો બધાનો રેગ્યુલર વેરો ભરેલો છે, તો પછી થવું જોઈએ ને કામ. થોડી સુવિધાઓ તમને મળવી જોઈએ ને. અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ. કોર્પોરેટર માણસો આવે છે, હા બેન તમારું થઈ જશે કાલે, અને ઝાડ કાપે, થોડું સરખું કરીને જતા રહે છે. એટલે ખાલી ખોદકામ જ, કશું જ કરતા નથી. અને ગટર સફાઈ કરવા માટે કેટલા કોલ કરીએ છીએ તો પણ ગટર વાળો નથી આવતો. ગવર્મેન્ટ વાળો તો આવવો જોઈએ ને, એ પણ નથી આવતો. અમને ગટર જોઈએ છે અને રોડ જોઈએ છે, બસ.